નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવી યોજનામાં। મિત્રો, આજે હું તમને એક એવી સરકારી યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જેમાં સરકાર તરફથી તમને ફ્રી ગેસ સિલિન્ડર મળી શકે છે। જો તમારા ઘરે ઉજ્જવલા યોજનાનું ગેસ કનેક્શન છે અથવા તમે બીપીએલ કાર્ડ ધરાવો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે ફ્રી ગેસ સિલિન્ડર કોને મળશે, કેટલા સિલિન્ડર ફ્રી મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કેવી રીતે કરવી અને છેલ્લે લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું। તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। મિત્રો, હાલમાં સરકાર દ્વારા ગરીબ ફ્રી સિલિન્ડર સહાય યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે પરિવારોને મોંઘવારીના કારણે ગેસ ભરાવવામાં મુશ્કેલી પડે છે તેમને સરકાર તરફથી ફ્રી સિલિન્ડર આપવામાં આવે છે। મિત્રો, કેટલો લાભ મળશે તેની વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ લાભાર્થીને વર્ષમાં 1 થી 2 ફ્રી ગેસ સિલિન્ડર મળશે અથવા તો સિલિન્ડરની કિંમત જેટલી રકમ સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે। મિત્રો, આની અંદર જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અરજી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એક આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ કનેક્શન બુક, બેંકની પાસબુક, મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય અને બીપીએલ કાર્ડ જો હોય તો, અને ઉજ્જવલા લાભાર્થી હોવાનો પુરાવો જો તમારે આ યોજનામાં લાગુ પડતો હોય તો તે સાથે આપવો પડશે। અને મિત્રો, હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી। જો ઓનલાઈન અપીલ એ પોર્ટલ ખુલ્લું હોય તો PMUY અથવા રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ફ્રી સિલિન્ડર સ્કેમ, સબસિડી સ્કેમ સેક્શનમાં લખો અથવા ખોલો, કન્ઝ્યુમર્સ નંબર નાખો એટલે કે તમારો ખાતા નંબર નાખો, આધાર અને મોબાઈલ ઓટીપી વેરીફાઈ કરો અને પછી જો ત્યાં ન થઈ શકે તો ઓફલાઈન પણ તમે અરજી કરી શકો છો। તમે નજીકની ગેસ એજન્સી પર જાઓ અથવા CSC સેન્ટર પર જાઓ અથવા ગ્રામ પંચાયતની અંદર પણ આ કામ ઈ મિત્ર અથવા જનસેવા કેન્દ્ર ઉપર જઈને પણ અરજી કરાવી શકો છો। મિત્રો, અરજી કેવી રીતે કરવી અને નામમાં લિસ્ટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું। તમે લિસ્ટમાં નામ ચેક કરવા માટે નજીકની ગેસ એજન્સી, CSC સેન્ટર અથવા તો ગેસ કસ્ટમર નંબરથી, આધાર નંબરથી ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સ્ટેટસ ચેક કરી શકો છો। હવે મહત્વની વાત મિત્રો, ધ્યાન રાખજો, ફ્રી ગેસ સિલિન્ડર યોજના અંગે ફેક ન્યૂઝ પણ આવે છે, એટલે કોઈ પણ અજાણી લિંક પર ઓટીપી આપવો નહીં। ફક્ત ઓફિશિયલ વેબસાઇટ અથવા ગેસ એજન્સી પર જ તમારે વિશ્વાસ રાખવાનો રહેશે। મિત્રો, આ હતી ફ્રી ગેસ સિલિન્ડર યોજનાની સંપૂર્ણ માહિતી। જો તમે પણ પાત્રતા ધરાવો છો તો સમય ન ગુમાવતા આજે તમારું સ્ટેટસ ચેક કરી અને અરજી કરી લેજો। અને હા મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય હિન્દ, જય ભારત, ધન્યવાદ મિત્રો।